નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 ની એક્ટિવિટી 5 ની ચર્ચા કરી રહ્યા છીએ. પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ એન્ડ વેર ઇઝ માય આન્સર ગેમ. ધ ટીચર વિલ હેલ્પ યુ સી ધ હેલ્પલાઇન. તો આ જે QR કોડ આપ્યો છે એ સ્કેન કરી અને તમે રમત વિશે માહિતી મેળવી શકશો. મિત્રો, ઓનલાઈન ભણવાનું હોવાથી ગ્રુપમાં એક્ટિવિટી કરી શકાતી નથી. આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ. મી એન્ડ માય ફેમિલી, હું અને મારું કુટુંબ. લિસન એન્ડ રીડ. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ડ્સ. મને ખાતરી છે કે તમે કીડીઓ વિશે ઘણી બધી બાબતો જાણો છો. લેટ અસ નો મોર અબાઉટ ધીસ ટાઇની એટલે નાનકડું. હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર. હાર્ડ વર્કિંગ એટલે સખત મહેનત કરનારું અને બુદ્ધિશાળી પ્રાણી. મિત્રો, સમગ્ર પાઠની ચર્ચા કરતા પહેલા તમને એક વાત કહી દઉં કે જ્યારે કોઈ પણ પાઠ ચાલે એના પહેલા આપણે એના જે શબ્દો હોય છે, નવા શબ્દો, એને બરાબર ધ્યાનથી જોઈ લેવાના. આપણી ચોપડીઓની અંદર આપેલા જ હોય છે. જો બરાબર ધ્યાનથી જોશો તો તમને સમગ્ર પાઠમાં સમજણ પડશે. એટલે શબ્દકોશની અંદરથી જે ના આવડતા હોય એ શબ્દો આપણે ચેક કરી લેવાના અને વાક્યોને સમજવાની કોશિશ કરવાની. Look at this picture. Now see what is in this picture. There are ants. અહીંયા કીડીઓ આપેલી છે. What are the ants doing? Ants એટલે કીડીઓ શું કરી રહી છે? હવે શું કરવાનું? We have to make some sentences. We have to take example of these sentences and make new sentences. આ જે વાક્યો આપેલા છે એવા બીજા વાક્યો બનાવી અને આપણે અંગ્રેજીની અંદર વધારે પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને સારું અંગ્રેજી લખી શકીએ, બોલી શકીએ છીએ. એના ક્રિયાપદો બદલી નાખવાના, એના જે કોઈ કર્તા બદલીને વાક્ય બનાવવાની કોશિશ કરવાની. દાખલા તરીકે અહીંયા આવું છે કે what are the ants doing? તો અહીંયા આપણે આ ટાઈપનું વાક્ય બનાવી શકીએ કે what are the students doing? અથવા તો what are the teachers doing? What are the students doing? What are the teachers doing? બરાબર. તો આ બીજા વાક્યો પણ આપણે બનાવી શકીએ છીએ. They are talking. તેઓ વાતો કરી રહી છે. Do they talk? શું તેઓ વાતો કરે છે? Yes. How can they talk? કેવી રીતે વાતો કરી શકે? They touch their pillars or antennae and pass message. આ એમના જે તમે જુઓ ધ્યાનથી, આ જે આગળ બે આપેલી છે મૂછો જેવું, એમના પિલર્સ છે, એન્ટેના છે. બરાબર. They touch their pillars or antenna and pass messages. અને જે સંદેશાઓ છે એ પાસ કરે છે, એકબીજાને સંદેશા આપે છે. Watch a row of ants. આની લાઈન જુઓ. Each ant touches other ant with pillars. દરેક એન્ટ બીજી એન્ટને એની પિલર્સથી ટચ કરી રહી છે. We always see the ants. આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ. But we don't pay attention to them. પણ આપણે એના તરફ ધ્યાન આપતા નથી. Where do they live? તે ક્યાં રહે છે? In comfortable homes, nest or ant hill. એને બે નામ આપ્યા છે. કીડીનો જે દર હોય, રાપડો હોય, એને નેસ્ટ અથવા એન્ટ હિલ કહે છે. Each ant hill has many rooms. દરેક એન્ટ હિલની પાસે ઘણા બધા ઓરડા હોય છે એની અંદર, એન્ડ પેસેજીસ અને માર્ગો પણ હોય છે, રસ્તાઓ પણ હોય છે. Other rooms are nurseries for the young ones.
બીજા રૂમો જે નાનકડા બચ્ચા હોય છે એમના માટેની નર્સરી ઉછેર કેન્દ્રો હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વ્ડ ક્વાર્ટર્સ. એની અંદર એવી કીડીઓ હોય છે કે જે કામદાર કીડીઓ હોય છે, એમના માટે રિઝર્વ ક્વાર્ટર હોય છે, અલાયદા રૂમો હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ. જે કામદારો હોય છે, કામદાર કીડીઓ એ સર્ચ ખોળે છે એન્ડ ફેચ ધ ફૂડ ઇનટુ ધ એન્ટિલ અને ખોરાક લાવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ફૂડ. અને કેટલાક જે એની અંદર ઓરડા હોય છે એન્ટિલની અંદર, નાનકડા ઘરની અંદર, એ સ્ટોર હાઉસ એટલે શું કહેવાય? કોઠાર હોય છે. કેવા હોય છે? કોઠાર. સોલ્જર્સ હેવ સેપરેટ બેડ્સ. જે અમુક કીડીઓ જે સૈનિક કીડીઓ હોય એમના પાસે અલગ બેરેક્સ હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. જે સૈનિકો છે એ બહાર જતા નથી, સૈનિક કીડીઓ બહાર જતી નથી ખોરાકની શોધમાં. વર્કર્સ, સોલ્જર ઓર ક્લીનર્સ. જો કેટલા પ્રકારની હોય છે. વર્કર્સ હોય એટલે કામદાર કીડીઓ, સોલ્જર સૈનિક, એન્ડ ઓર ક્લીનર્સ એટલે સફાઈ કરનારી. ડુ નોટ હાર્મ યંગ વન્સ. બચ્ચાઓને નુકસાન કરતી નથી. ધ ગ્રબ્સ. એને શું કહેવાય છે? નાનકડા કીડીઓના બચ્ચા હોય એને શું કહેવાય છે? ગ્રબ્સ કહેવાય છે. ધે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ગ્રુપ. બીજા મેમ્બર સાથે તેઓ ઝઘડતી નથી. સો એન્ટ લાઈફ ઇઝ વેરી પીસફુલ. કેવી લાઈફ છે? એન્ટ લાઈફ ઇઝ વેરી પીસફુલ હોય છે. જો અહીંયા કીડીઓનું ચિત્ર સરસ મજાનું આપેલું છે. એના ઘરની અંદર શું શું છે જુઓ. ખોરાક રાખવા માટેના છે, કોઠારો છે. અહીંયા કામદાર કીડીઓ ખોરાક લઈ જઈ રહી છે. ક્લીનર કીડીઓ છે. અહીંયા સફાઈ કામદાર છે. The queen ant lives for about 15 years. એની અંદર એક રાણી કીડી હોય છે, 15 વર્ષ સુધી જીવે છે. કેટલા? 15 years. 15 years એટલે 15 વર્ષ. It lays eggs. અને એ ઈંડા આપે છે. ઈંડા કોણ આપે છે? The queen ant, રાણી કીડી. એક જ કીડી હોય છે. Eggs are hatched and grubs come out. ઈંડાઓને સેવવામાં આવે છે અને એની અંદરથી બચ્ચાઓ બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ. અને સૈનિકો એની રક્ષા કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. અને જે કામદારો હોય, જે કામદાર કીડીઓ એ ફીડ એન્ડ ક્લીન ધેમ, એમને ખવડાવે છે અને સફાઈ કરે છે. ધે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. તેમને વ્યાયામ કરવા માટે બહાર લઈ જાય અને સૂર્યના તડકામાં પણ લઈ જાય. સમ અધર ક્રિએચર લીવ ઇન ધ એન્ટિલ. બીજા પ્રાણીઓ પણ એની અંદર રહે છે. દે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ નાની કીડીઓ, એન્ડ ગ્રીન ફ્લાય અને ગ્રીન ફ્લાય. વાય ડુ એન્ટ્સ કીપ ધીસ ક્રિએચર ઇન ધેર હોમ. શા માટે કીડીઓ આ બધા પ્રાણીઓને અંદર રાખે છે? ફોર મેની રીઝન. ઘણા કારણો છે. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ. કેટલાક કે જે જંતુ હોય છે એની જે સુગંધ હોય છે એકદમ સારી હોય છે એના માટે. સમ આર જસ્ટ પેટ્સ. કેટલાક માત્ર પાલતુ હોય છે. એન્ડ આર પ્લેઇંગ લાઈક અવર કેટ્સ એન્ડ ડોગ. આપણે બિલાડીને કૂતરાઓ જેમ રાખીએ છીએ એમ રાખે છે. અધર્સ ગીવ સ્વીટ જ્યુસ. અને બીજા કેટલાક એકદમ મધુર સુંદર રસ આપે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ્સ કાવ. હુ ઇઝ એન્ટ્સ કાવ? ધ ગ્રીન ફ્લાય ઇઝ એન્ટ્સ કાવ. The ants train it to give honey dew. આ જે મધુરસ માટે કીડીઓ એમને ટ્રેન કરે છે, તાલીમ આપે છે. લાઈક મિલ્ક જેવો હોય છે, દૂધ જેવું હોય છે. They milk it just as we milk the cow. What do they do? They milk it just as we milk the cow. તો આ જે પાઠ હતો. હવે જુઓ અહીંયા બી છે. ફાઇન્ડ આઉટ સિનોનિમ ફોર અંડરલાઇન વર્ડ્સ ઇન A or B. Draw an arrow as shown in the example. જો અહીંયા મેં જવાબો લખ્યા છે, બરાબર લખી નાખો તમે તમારી ચોપડીમાં. પહેલાનો ત્રીજો, બીજાનો ચોથો, ત્રીજાનો પાંચમો, ચોથાનો પહેલો,
પાંચમાનું બીજું, છઠ્ઠાનું સાતમું, સાતમાનું છઠ્ઠું. હવે જો pillars લખ્યું છે તો ત્રીજામાં શું છે? એન્ટેના. The ants use pillars to talk with the other ants. બરાબર? Do all the insect have antenna? શું બધાને એન્ટેના હોય છે? તો pillars અને એન્ટેના સમાનાર્થી છે. ક્રિએચર્સ અને એનિમલ્સ સમાનાર્થી છે. આ બધાનું લિસ્ટ અહીંયા મેં લખ્યું છે. બરાબર ધ્યાનથી જુઓ. pillars, antennae, nurse, baby room, row, align, creatures, animals, kind of, types of, reserved room, special room, special room. હા થઈ ગયું. પછી સી ની ખાલી જગ્યાઓ આ બરાબર ધ્યાનથી નોંધો. હા 2 મિનિટ આપું છું, નોંધી લો. હવે સી. fill in the blanks. The ant uses its pillar. પહેલાની અંદર શું હશે? pillars to talk to other ant. બીજી ખાલી જગ્યા છે. each ant touches others coming from opposite direction by their pillars or antennae. antennae લખો તો ચાલે અને pillar લખો તો ચાલે. The ants live in wall. અથવા તો અહીંયા આપણે સુધારી લઈએ, બીજું પણ કહેવાય છે એને ant hill. આ લાલ અક્ષરે લખ્યું છે એ તમે નોંધી દેજો. પછી ants spend most of their time in searching for food. પછી queen ant, QUEEN એટલે રાણી કીડી. Soldiers have separate barracks. The ants' life is very busy. Green fly is the ants' cow. The ants train the green fly to give milk. The ants keep some creature just for pets or for sweet juice. અહીંયા ડી ની અંદર આપણે કરેક્ટ ઓપ્શન કરવાનું છે. પહેલાની અંદર હાઉ ડુ એન્ટ્સ ટોક, તો ટચિંગ ધેર એન્ટેના. બીજાની અંદર વાય ડુ ધ એન્ટ્સ ટચ ઈચ અધર વિથ ધેર એન્ટેના, શા માટે તેઓ એકબીજાના એન્ટેનાને સ્પર્શ કરે છે? તેનું બીજાના અંદરનું ઓપ્શન છે ટુ ટોક. ત્રીજાની અંદર સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર યંગ વન્સ. ચોથાની અંદર હુ કલેક્ટ્સ ફૂડ, તો વર્કર એન્ટ્સ. પાંચમાની અંદર હુ લીવ્સ ઇન ધ એન્ટ્સ હોમ, ગ્રીન ફ્લાય. હવે ઈ. Where do the soldiers live? The soldier live in barracks. Who guards the grubs? The soldier guard the grubs. Why do ants keep other creature in their home? The cats. The ants keep other ants આવશે. અહીંયા શું આવશે? Ants. ANTS. The ants
keeps other creature as pets or for sweet gifts. How long does the queen ant live? The queen ant lives for about 15 years. 15 વર્ષ જેટલું જીવે છે. Are there pets in the anthill? Yes, there are pets in the anthill. બરાબર છે. હવે એક્ટિવિટી 3 ની ચર્ચા કરીએ. તો અહીંયા જો સ્વપ્નિલ, does your grandma live? બ્લેન્ક ખાલી જગ્યા does your grandma live તો આવશે શું જવાબ? where. શું આવશે? where. આપણે એનો અર્થ સમજવાની કોશિશ કરવાની અને પછી કયો શબ્દ આવે છે એ લખો. અહીંયા જય સી lives in હિંમતનગર. અહીંયા સ્થળ આપેલું છે જવાબમાં, એટલે આપણે સ્થળ વિશે પ્રશ્ન પૂછેલો હશે એવું માની લઈએ અને અહીંયા વેર લખી શકાય. પછી અહીંયા શું કહે છે? who, WHO, who બીજી ખાલી જગ્યામાં who takes care of her. બરાબર. ત્રીજાનો જવાબ છે when does she get up, કેટલા વાગે ઉઠે છે. સમય આપેલો છે એટલે when મુકાય. અને what is the time, હાલનો શું સમય છે. બરાબર. તો આ છે એક્ટિવિટી 3 સુધી આપણે આજે ચર્ચા કરી છે. હવે પછી આગળની ચર્ચા આવતીકાલના વિડીયોમાં કરીશું. જય હિન્દ, જય